તો મિત્રો હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 13 એટલે કે 13. તો મિત્રો આ પ્રકરણ છે નિયમન અને ગ્રાહક સલાહ. તો આની અંદર આપણે સૌથી પહેલા તો જોઈએ કે ભાઈ વીમો છે એટલે કે ઇન્સ્યોરન્સ છે કઈ રીતના એનું નિયમન કરવામાં આવે છે. તો આની અંદર સરકારની શું ભૂમિકા રહેલી છે? તો મિત્રો ભારતમાં કાયદાના અંતિમ સ્ત્રોત તરીકે સરકારે વીમા ઉદ્યોગના નિયમન માટે મહત્વની ભૂમિકા ભજવવાની રહે છે અને આના જ અંતર્ગત વીમા ઉદ્યોગનું યોગ્ય રીતે નિયમન થાય છે કે નહીં તેની તકેદારી પણ ભારતભરમાં વીમા વિસ્તરણને ગતિ આપવા માટે સમયે સમયે પગલાં લેવાની તેને સત્તા આપેલી છે. તો મિત્રો આની માટે આપ જાણો જ છો કે ભારત સરકારે IRDA ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી નામની સંસ્થાની સત્તા આપેલી છે. તો મિત્રો આ IRDA ને સત્તા તો આપેલી છે, પરંતુ સાથે સાથે IRDA બરખાસ્ત કરવાની પણ કેન્દ્ર સરકાર પાસે સત્તા રહેલી છે. તો IRDA એક્ટ 1999 જે ડિટેલમાં આપણે આની પહેલાના પ્રકરણમાં જોઈ ચૂક્યા છીએ. તો જ્યારે IRDA પોતાની કામગીરી ફરજો બજાવવામાં અશક્તિમાન થાય છે અને આવી વખતે તેની ફરજો અથવા જવાબદારીઓ પરિપૂર્ણ કરવા તે સતત જો નિષ્ફળ જતી હોય છે તો આવા સંજોગોને કારણે જાહેર જનતાના હિતને ધ્યાનમાં લઈ સરકાર આ સત્તાનો ઉપયોગ કરી શકે છે. મિત્રો IRDA સાથે કેન્દ્ર સરકારના સંબંધો કેવા છે? તો IRDA સંબંધે કેન્દ્ર સરકારની ભૂમિકા IRDA ધારામાં સ્પષ્ટ જોગવાઈ કરેલી છે. તો આની અંદર સંસદ દ્વારા કાયદા પ્રમાણે યોગ્ય ફાળવણી કરાયા બાદ સદર ધારા હેઠળના હેતુનો વપરાશ માટે IRDA ને ગ્રાન્ટ આપે છે. મતલબ કે IRDA નું જે નિયમન કરવા માટે જે પણ કઈ પૈસાની જરૂર છે તે સરકારશ્રીના ગ્રાન્ટમાંથી આપને એટલે કે IRDA ને મળે છે. સાથે સાથે IRDA નું ઓડિટર ભારત સરકારના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા ઓડિટ કરવું જરૂરી છે અને તેને ત્યાંથી પ્રમાણપત્ર મેળવવાનું રહે છે. ત્યારબાદ તકનીકી તથા વહીવટી બાબતો સિવાયની બાબતો અંગે નીતિના પ્રશ્ન પર કેન્દ્ર સરકારે IRDA ને નિર્દેશ જારી કરી શકે છે. વીમા ઉદ્યોગના વિસ્તરણ અને વિકાસ. મિત્રો IRDA ફક્ત નિયમ જ નથી કરતી, સાથે સાથે વીમા ઉદ્યોગ છે એનું વિસ્તરણ અને વિકાસ માટે પણ કામ કરે છે. તો આની અંદર જ્યારે બી કોઈ સરકારશ્રી તરફથી માહિતી જોતી હોય અથવા અન્ય વિગત જોતી હોય તો IRDA ને તેને પૂરી પાડવી જરૂરી છે. ધારાની જોગવાઈઓના પાલન માટે નિયમો ઘડવા માટે કેન્દ્ર સરકારની સત્તા છે અને તેને નોટિફિકેશન જારી કરી આ કરી શકે છે. સાથે સાથે મિત્રો IRDA અને કેન્દ્ર સરકારના કેવા સંબંધ છે? તો ધારાની જોગવાઈ પાલન કરવા માટે નિયમ ઘડવા અને ગ્રાન્ટ્સ, બરોબર. તો આ બધી IRDA ની સત્તાની અંદર આવે છે અને ગ્રાન્ટ્સ છે એ સરકારશ્રી તરફથી મળે છે, પરંતુ કેન્દ્ર સરકાર નીતિના પ્રશ્નો પર નિર્દેશ કરી શકે છે અને IRDA તરફથી ખાતાનો વાર્ષિક અહેવાલ, કાર્યક્રમ સંબંધિત માહિતી, નિવેદનો અને રિટર્ન્સ આ બધી વસ્તુ IRDA ને કેન્દ્ર સરકારશ્રીને આપવી જરૂરી છે. મિત્રો ઉદ્યોગના વિકાસમાં સરકારની શું ભૂમિકા હતી? તો મિત્રો જ્યારે 2000ની સાલ પહેલા એટલે કે ભારતની અંદર ફક્ત LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એકલી જ કામ કરતી હતી. આવી વખતે ભારતની અંદર કોઈ પણ બીજી કંપની ઇન્સ્યોરન્સની હતી નહીં, પરંતુ જ્યારે સરકારશ્રીએ આ ક્ષેત્રને પણ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લું મૂકવાની વાત કરી તો આવી વખતે ખાનગી ક્ષેત્રો પાસે આના માટેની કોઈ તકનીકી નિપુણતા ન હતી, મતલબ કે એની પાસે કોઈ ઇન્સ્યોરન્સનું બેકગ્રાઉન્ડ ન હતું અથવા તો વીમા વ્યવસાય માટે જેટલી આવશ્યક મૂડી થાય એ હતી નહીં. તો આના માટે વીમા ઉદ્યોગને ખાનગી એકમો માટે સરળ રીતે ખુલ્લો મૂકવા માટે અને વીમા ઉદ્યોગને સમય ક્રમશર એટલે કે બહુ સારી રીતે વિકાસ થાય તે માટે સરકારશ્રીએ ભારતની અંદર જે પણ કોઈ ઇન્સ્યોરન્સ કંપની પોતાની ઓપન કરવા માંગતી હોય, ખોલવા માંગતી હોય, એની અંદર તે વિદેશી મૂડીરોકાણ એટલે કે ભારત દેશની બહારની કોઈ ઇન્સ્યોરન્સ કંપની હોય તેને બી પોતે પાર્ટનર તરીકે લઈ શકે છે અને આવી વિદેશી કંપની માટે 26% મૂડીરોકાણ સુધીની કેન્દ્ર સરકારે અહીંયા IRDA ને અથવા તો ભારતના જે પણ કઈ નવી ઇન્સ્યોરન્સ ખોલવા માંગતી હોય એવી કંપનીઓને છૂટ આપેલી હતી. મિત્રો સાથે સાથે સરકારશ્રી જે પણ કોઈ વ્યક્તિ પ્રીમિયમ તરીકે પૈસા ચૂકવે છે તો આવા લોકોને આવકવેરામાં પણ રાહત આપે છે, જેથી કરી જીવન વીમામાં રોકાણ કરવા માટે માણસો પ્રોત્સાહિત થઈ શકે છે. સાથે સાથે મિત્રો વાત કરીએ કે ભારત મહત્વની ભારતીય અને આંતરરાષ્ટ્રીય વીમા સંસ્થાઓ કઈ છે? તો એની અંદર સૌથી પહેલા આપણે બહુ જોઈ ગયા છીએ કે IRDA. આની અંદરથી મિત્રો એક ક્વેશ્ચન બી આવે છે કે ભાઈ IRDA ની સ્થાપના માટે કઈ કમિટીનું ગઠન થયેલું હતું? તો
મલ્હોત્રા સમિતિનું આના માટે ગઠન થયેલું હતું અને મલ્હોત્રા સમિતિના અહેવાલમાં કરાયેલી ભલામણોને પગલે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ઈડાની 1999માં એક સ્વાયત્ત સંસ્થા તરીકે નિમણૂક થઈ હતી. વીમા બજારની નાણાકીય સલામતીની ખાતરી રાખીને ગ્રાહકોની પસંદગીના વ્યાપક વિકલ્પો અને સ્પર્ધાત્મક પ્રીમિયમ પૂરા પાડી તેમને સંશોધન વધારવા માટે સ્પર્ધાને પ્રોત્સાહન આપવાની કામગીરી ઈડાના મુખ્ય હેતુનો સમાવેશ થાય છે. ભારતમાં વીમા અને પુનઃ વીમાના વેપાર પર નિયમન, વિસ્તરણ અને ક્રમશર વિકાસ કરવાની આઈઆરડીની ફરજ રહેલી છે. ત્યારબાદ મિત્રો બહુ અગત્યની સંસ્થા છે લાઈફ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ. તો આની અંદરથી બી એક સવાલ આવે છે કે લાઈફ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ શું છે? તો લાઈફ ઇન્સ્યોરન્સ કાઉન્સિલની રચના 1938ના વીમા ધારાની કલમ 64 હેઠળ થઈ હતી. અને લાઈફ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ શું છે? તો લાઈફ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ ભારતમાંની દરેક વીમા કંપનીનો તેમાં સમાવેશ થાય છે અને ભારતની બધી વીમા કંપની આના સભ્ય છે. લાઈફ ઇન્સ્યોરન્સની કામગીરી આપણે જોઈએ તો નીતિમિતા અને વહીવટના ઉચ્ચ દરો જાળવવા, વીમા ઉદ્યોગને પોઝિટિવ હકારાત્મક છાપ ઊભી કરવી અને ગ્રાહકોનો વિશ્વાસ વધારવાની રહે છે. સાથે સાથે જીવન વીમા લાભ, સરકારના જે પણ કાયદા છે અથવા તો આપ નીચે જોઈ શકો છો, આ બધી વસ્તુ લાઈફ ઇન્સ્યોરન્સના કાઉન્સિલ એ કરવી જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ. તો જેવી રીતના લાઈફ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ છે એવી જ રીતના જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ પણ જનરલ ઇન્સ્યોરન્સના જેટલા બી સભ્યો છે એ સભ્યના સંયુક્ત હિતોનું પ્રતિનિધિત્વ કરે છે અને આ લોકો સમાન હિતોવાળા મુદ્દા પર બોલવા માટે અને નીતિ વિષયક ચર્ચાઓમાં સહભાગી લેવા માટે વીમા ઉદ્યોગના ગ્રાહક સેવાના ઊંચા ધોરણ માટે કાઉન્સિલ છે એક સલાહકાર તરીકે કામ કરે છે. ત્યારબાદ મિત્રો સૌથી અગત્યની સંસ્થા છે ઇન્સ્યોરન્સ બ્રોકર એસોસિએશન ઓફ ઇન્ડિયા. મિત્રો જેવી રીતના ત્યાં ઇન્સ્યોરન્સના એડવાઇઝર, વીમાના સલાહકાર બનવા માટે આપ અત્યારે એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, એવી જ રીતના ભૂતકાળમાં આપ જોઈ ચૂક્યા છો કે ભાઈ બ્રોકર તરીકે બી આપણે કામ કરી શકીએ છીએ. તો ભારતના જેટલા બી બ્રોકર છે એનું બ્રોકરનું પ્રતિનિધિત્વ કરતી અને આઈઆરડીએ દ્વારા માન્ય પ્રાપ્ત સર્વોચ્ચ સંસ્થા છે અને આ લોકો પણ ભારતની બજારમાં વીમા દલાલોને વ્યાવસાયિક તરીકે રજૂ કર્યા છીએ અને તેઓ વીમા ખરીદનારનું હિતનું પ્રતિનિધિત્વ કરે છે અને તેઓને સેવા આપે છે. વીમા દલાલોને વીમા કંપની દ્વારા વળતર અપાતું હોવા છતાં તેઓ વીમાના ખરીદનારનું પ્રતિનિધિત્વ કરે છે કે નહીં તે વીમા કંપનીઓનું કરે છે. ત્યારબાદ આપણે જોઈએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્ચ્યુરીઝ ઓફ ઇન્ડિયા. તો મિત્રો આની અંદર સવાલ એક આવે છે કે એક્ચ્યુરી કોણ છે? તો આપ જાણો જ છો કે ભારતમાં એક્ચ્યુરી તરીકે જો પણ કંઈ આપણે કામ કરવું હોય તો AAA પાસેથી આપણે એક સર્ટિફિકેટ લેવું પડે છે. તો આજે ભારતમાં એક્ચ્યુરિયલ વ્યવસાયને આ સંસ્થા આગળ વધારે છે અને આ વ્યવસાયના સભ્યો વચ્ચે વાર્તાલાપની તક પૂરી પાડે છે. સાથે સાથે સંશોધનની સવલત તથા એક્ચ્યુરિયલની પરીક્ષા માટે અભ્યાસ કરતા હોય તો તેમને પણ આ સંસ્થા સવલત અથવા માર્ગદર્શન પૂરું પાડે છે. ત્યારબાદ ટેરિફ એડવાઇઝરી કમિટી. આ સંસ્થાનું મુખ્ય કામ એ છે કે ભાઈ ભારતની અંદર જે પણ કઈ વીમા પ્રોડક્ટના ભાવ છે, મતલબ કે આપણે જે ગ્રાહકો પાસેથી પ્રીમિયમ કલેક્ટ કરવાનું છે તો આ કેટલું કલેક્ટ કરવું જોઈએ તેના માટેની સલાહકાર આપતી આ કમિટી છે અને શોર્ટમાં TAC તરીકે બી આપણે ઓળખી શકીએ છીએ. ઈડા દરોના ડી ટેરિફિકેશન, એટલે કે મિત્રો આજે સ્પર્ધાનો ભાવ જમાનો છે. જેવી રીતના આપ જાણો છો કે અત્યારે સરકારશ્રીએ પેટ્રોલના ભાવ પોતાના નિયંત્રણમાં રાખેલ નથી. જેવી રીતના આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધઘટ થાય છે તેવી જ રીતના આપણે પેટ્રોલના ભાવમાં પણ સ્થાનિક અસરથી વધારો અથવા ઘટાડો થઈ શકે છે. તેવી જ રીતના આઈઆરડીએ અમુક કંપની માટે અથવા અમુક પ્રોડક્ટ માટે ડીટેરિફિકેશન આપને આપેલું છે, મતલબ કે ઇન્સ્યોરન્સ કંપની પોતાની રીતે એ પ્રોડક્ટના ભાવ રાખી શકે છે અને માર્કેટની અંદર વેચી શકે છે. ત્યારબાદ આવે છે ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા AAI. તો મિત્રો અત્યારે જે આપ એક્ઝામ દેવા જઈ રહ્યા છો તો આ એક્ઝામ AAI દ્વારા લેવામાં આવી રહી છે અને આપને જે પણ કઈ સર્ટિફિકેશન મળશે તે AAI તરફથી જ આપને મળવાનું છે. તો ધ ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એ 1987 એટલે કે 1987માં AAI બની હતી અને આ સંસ્થાના વિવિધ સ્તરે જે પણ કઈ પરીક્ષાઓ હાથ ધરે છે તે ચાર્ટર્ડ ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ સહિત કેનેડા, અમેરિકા તથા UK ખાતેની અન્ય આંતરરાષ્ટ્રીય વીમા સંસ્થા સાથે કામ કરે છે અને AAI દ્વારા એટલે કે ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા અપાયેલી ડિગ્રી આંતરરાષ્ટ્રીય દરે પણ માન્યતા પ્રાપ્ત કરવામાં આવેલી છે. સાથે સાથે નેશનલ ઇન્સ્યોરન્સ એકેડેમી પુણે, તો LIC, GIC તથા અન્ય 4 જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીના ટેકા સાથે સરકાર દ્વારા 1980માં
NIA ની સ્થાપના કરાઈ હતી અને NIA નું મુખ્ય હેતુ વીમાની તાલીમ કાર્યક્રમની રચના, અમલ અને તેમાં સહભાગી બનનારા અધિકારી, ફેકલ્ટી તથા કર્મચારીને શીખવવાની, સંશોધન કરવાની, સંચાલન તથા સંદેશા વ્યવહારની પ્રવૃત્તિમાં આ લોકો જોડાઈ શકે છે. ત્યારબાદ આવે છે મિત્રો ચાર્ટર્ડ ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ, એને શોર્ટમાં CII તરીકે ઓળખવામાં આવેલ છે. તો ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયાની રચના 1912 યુકેના રોયલ ચાર્ટર દ્વારા કરાઈ હતી અને તેની અંદર 150 થી વધુ રાષ્ટ્રોમાં 95,000 થી વધુ સભ્યો સાથે વીમા અને નાણાકીય સેવા પૂરી પાડતી વિશ્વની સૌથી મોટી આ વ્યવસાયિક સંસ્થા છે. આ સંસ્થા સુસંગત વ્યવસાયિક વૈશ્વિક ધોરણો સ્વીકારવા CII કટિબદ્ધ છે અને સ્થાનિક બજારોમાં કામ કરવા, વીમા તથા નાણાકીય સેવાના ક્ષેત્રના કર્મચારી તથા એજન્ટની વ્યવસાયિકપણે નિપુણતા અને વર્તણૂક સુધારવા તથા સ્થાનિક નિયામકો, શૈક્ષણિક ભાગીદારો અને ઉદ્યોગોના સંગઠન સાથે તે કામ કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્સ્યોરન્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ હૈદરાબાદ, અને શોર્ટમાં IIRM તરીકે બી આપણે ઓળખીએ છીએ. તો આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્સ્યોરન્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ એ આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક અને સંશોધન સંસ્થા છે અને વીમા ક્ષેત્રમાં ઉભરતી બજારોના સમકાલીન પડકારો સંદર્ભમાં શીખવાની તથા વિકસવા માટેની જરૂરિયાત પૂરી પાડવા IIRM નો હેતુ રહેલો છે. ત્યારબાદ આપણે વાત કરીએ IRDA તથા અન્ય નિયામકોની ફરજો, સત્તા અને તેની કામગીરી શું રહેલી છે. તો આની અંદર મિત્રો આપણે જોઈએ IRDA. તો IRDA જે પણ કઈ નવી કંપની કોઈ ઇન્સ્યોરન્સની ખોલવા માંગતા હોય છે તો IRDA ની તે નોંધણી કરે છે, રજીસ્ટ્રેશન કરે છે, મતલબ કે રજીસ્ટ્રેશન કરે છે. ત્યારબાદ રિન્યુઅલ, એની અંદર સુધારા અથવા તો કોઈ લાયસન્સ પાછું ખેંચવું અથવા તો કોઈ લાયસન્સ સસ્પેન્ડ કરવું અથવા રદ કરવું, તો આવી બધા IRDA પાસે રહેલી છે. સાથે સાથે IRDA પોલિસી ગ્રાહકના હિતોનું રક્ષણ કરવાની પણ એને સત્તા આપેલી છે. મધ્યસ્થી અને એજન્ટો માટે આવશ્યક લાયકાત, આચારસંહિતા તથા પ્રત્યક્ષ એટલે કે તાલીમના ધોરણો નક્કી કરવાની પણ IRDA ને સત્તા આપેલી છે. સાથે સાથે સર્વેયર તથા નુકસાન આકારણીકારો માટે આચારસંહિતા ઘડી કાઢવાની, વીમા વ્યવસાયમાં હાથ ધરવાની ક્ષમતા વિકાસવાની, વીમા તથા પુનઃ વીમા એટલે રીઇન્સ્યોરન્સ, વ્યવસાય સાથે સંકળાયેલ વ્યવસાયિક સંસ્થાના વિકાસ તથા નિયમન કરવાની, વીમા કંપનીઓ દ્વારા ફંડ્સમાં થતા રોકાણ પણ નિયમન કરવાની, વીમા કંપનીઓ ગ્રામ્ય તથા સામાજિક ક્ષેત્રમાં હાથ ધરવામાં રહેલા જીવન વીમા વ્યવસાય અને સામાન્ય વીમા વ્યવસાયની ટકાવારી નિશ્ચિત કરવાની અને પૂરી પડાતી અન્ય સત્તા બજાવવાની રહે છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અને શોર્ટમાં આપણે RBI તરીકે ઓળખીએ છીએ. તો RBI એ 1934 ની અંતર્ગત એની સ્થાપના 1 એપ્રિલ 1935 ની અંદર થયેલી હતી. RBI ભારતમાં નાણાં વ્યવસ્થાની નિયામક, નિરીક્ષક અને નાણાકીય સત્તા આપેલી છે. મતલબ કે ભારતની અંદર નાણાકીય વ્યવસ્થા માટેની સર્વોચ્ચ સત્તા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે રહેલી છે. બેન્કિંગ કામકાજો માટે તે માર્ગદર્શિકા જાહેર કરે છે, તેની અંદર રહીને દેશની બેન્કિંગ તથા નાણાં વ્યવસ્થામાં કામ કરે છે. RBI દેશની નાણાં નીતિ રચના, તેનો અમલ, દેખરેખ કરવાની સત્તા પણ કામગીરી કરે છે અને ભાવમાં સ્થિરતા જળવાઈ રહે તેની તકેદારી રાખે છે. મિત્રો ત્યારબાદ આપણે જોઈએ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, મતલબ કે SEBI. તો આ SEBI શું છે? તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા 1992 ની જોગવાઈ સુસંગત 12 એપ્રિલ 1992 માં SEBI ની સ્થાપના કરવામાં આવેલી હતી. SEBI એ ભારતની સિક્યુરિટી બજારની નિયામક છે અને સિક્યુરિટી બજાર એટલે કે શેર બજારની અંદર દરેક રોકાણકારનું તે હિતનું રક્ષણ કરવાની તેની ફરજો રહેલી છે. સમય સમયે જ્યારે આવશ્યકતા પ્રમાણે યોગ્ય પગલા મારફત સિક્યુરિટી બજારના વિસ્તાર તથા વિકાસવાની સત્તા તથા તેની જવાબદારી પણ રહેલી છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ IRDA, લાયસન્સિંગ ઓફ ઇન્સ્યોરન્સ એજન્ટ નિયમ 2000 સાલની અંતર્ગત. તો મિત્રો અત્યારે આપ જે એજન્ટ બનવા જઈ રહ્યા છો તેના લાયસન્સિંગ ની આપણે વાત કરીએ તો વીમા એજન્ટ બનવા શું જરૂરી છે? તો મિત્રો આપણે અરજી ફોર્મ 3 એટલે કે અને આપણે ફી એટલે કે આપણે ઓલરેડી ફી જે પણ કઈ ભરી છે તે આની અંતર્ગત આવે છે. ત્યારબાદ લાયકાત, એની તાલીમ, પરીક્ષા અને લાયસન્સ ધરાવતા એજન્ટ. તો આની અંદર મિત્રો આપણે જોઈએ તો લાયકાતની વાત કરીએ તો જે વ્યક્તિ 5000 કરતા ઓછી વસ્તી વાળા ક્ષેત્રમાંથી આવે છે તો એના માટે સરકારશ્રીએ મિનિમમ 10 ધોરણ પાસની લાયકાત નક્કી કરી છે. પરંતુ જે વ્યક્તિ 5000 કે તેથી વધુ વસ્તીવાળા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે અથવા ત્યાંથી આવે છે તો તેવા લોકો માટે ઓછામાં ઓછા 12 ધોરણ પાસ જરૂરી છે. ત્યારબાદ મિત્રો આપણે 50 કલાકની પ્રત્યક્ષ તાલીમ લેવી પડે છે અને ત્યારબાદ આપણે એની એક્ઝામ આપી શકીએ છીએ. તો મિત્રો આ એક્ઝામની અંદર આપને ખ્યાલ જ છે કે આ
50 માર્કની એક્ઝામ છે અને એની અંદરથી પાસ થવા માટે ઓછામાં ઓછા 25 માર્ક લેવા પડે છે. હું એવી આશા રાખું છું કે આપ બધા મિત્રો પરીક્ષામાં બહુ સારા માર્કે સફળ થાવ. અને ત્યારબાદ આવે છે લાયસન્સ ધરાવતા એજન્ટો. મતલબ કે આપ જ્યારે એક્ઝામ પાસ કરી ચૂકશો તો ત્યારબાદ આપની પાસે ઇન્સ્યોરન્સ એજન્ટનું III દ્વારા માન્યતા પ્રાપ્ત લાયસન્સ આપની પાસે ઉપલબ્ધ હશે. તો મિત્રો હવે આપણે એક્ઝામ પાસ કરવા માટે કયા પ્રકારના આ પ્રકરણમાંથી સવાલો આવે છે તેની વાત કરીએ. તેની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્સ્યોરન્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ એ વીમાના શિક્ષણ ઉપરાંત બીજું કયું કાર્ય કરે છે? તો મિત્રો આજે સામાન્ય રીતે કોઈ પણ મેનેજમેન્ટ સંસ્થા હોય છે તે એજ્યુકેશન તો આપતી જ હોય છે, પરંતુ સાથે સાથે સંશોધનનું પણ કામ કરતી હોય છે. બીજો પ્રશ્ન જોઈએ, જો વીમા એજન્ટ લાયસન્સ રચાયેલ સત્તા દ્વારા 2010માં ગેરલાયક ઠેરવવામાં આવ્યું હોય તો તે વ્યક્તિ કયા વર્ષમાં ફરીથી લાયસન્સ માટે અરજી કરી શકશે? તો મિત્રો ઘણીવાર આજે આપણે એક બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ઘણા એજન્ટ મિત્રો આપણી ઘણો દગો અથવા છેતરપિંડી કરે છે. તો આવા વ્યક્તિનું લાયસન્સ IRD દ્વારા કેન્સલ કરવામાં આવે છે. તો આ લાયસન્સ જો એને ફરીથી લેવું હોય તો જ્યારે બી કોઈ પણ લાયસન્સ સસ્પેન્ડ થાય છે, ગેરલાયક થાય છે, તો તે ફરીથી 5 વર્ષ સુધી ઇન્સ્યોરન્સનો વ્યવસાય કરી શકતો નથી. અને તે એટલે કે 2010માં જો ગેરલાયક થયેલું હોય તો 2015ની અંદરથી તે ફરી લાયસન્સ માટે એપ્લાય કરી શકશે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે વરુણ માટે વીમાના વ્યવસાયમાં કારકિર્દી બનાવવા માંગે છે અને તે પ્રીમિયમના સ્તરની ગણતરી કરવાના વિભાગમાં જોડાવા ઈચ્છે છે, તો તેને કયા વિભાગમાં જોડાવવું જોઈએ? તો મિત્રો આપણે જોઈ જ ગયા છે કે આપણે પ્રીમિયમનું સ્તર એટલે કે પ્રીમિયમ કેટલું રાખવું કેટલું ન રાખવું તે એકચ્યુરીના હાથમાં છે. તો આપણે પણ આ કેલ્ક્યુલેશન કઈ રીતના થાય છે તેની અંદર જોડાવવું હોય તો આપણે એકચ્યુરી તરીકે જોડાવવું જરૂરી છે. ત્યારબાદ આપણે મિત્રો વાત કરીએ કે વીમા ધારા 1938 એટલે કે 1938ની જોગવાઈ અન્વયે નીચેના પૈકી કોની રચના કરવામાં આવેલી છે? તો વીમા ધારા 1938 હેઠળ આપણે જીવન વીમા પરિષદ અને કિંમત સલાહકાર સમિતિ એટલે કે ટેરિફ એડવાઇઝરી કમિટી એને TAC તરીકે આપણે શોર્ટમાં ઓળખીએ છીએ તેની રચના કરવામાં આવી છે. ત્યારબાદ આપણે જોઈએ કે વીમા એજન્ટ બનવા કઈ કઈ લાયકાત હોવી જોઈએ? તો આપ જાણો જ છો મિત્રો કે ઓછામાં ઓછી લાયકાત ધોરણ 10, પરંતુ તે 5000 કે તેથી ઓછી વસ્તીવાળા ગામ અથવા તો વસ્તીવાળા ક્ષેત્રમાંથી આવતો હોય, પરંતુ જે 5000 કે તેનાથી વધારે વસ્તીવાળા ક્ષેત્રમાંથી આવતો હોય તો ઓછામાં ઓછી એની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ હોવી જરૂરી છે. ત્યારબાદ તેને પ્રત્યક્ષ અથવા તો વ્યવહારુ તાલીમ લીધેલી હોવી જોઈએ અને ભરતી પૂર્વેની જે પણ આપ અત્યારે પરીક્ષાની તૈયારી કરો છો તે પાસ કરવાની રહે છે. અને સાથે સાથે આ વ્યક્તિ પુખ્ત વયની એટલે કે 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ઉંમર અને સ્થિર મગજનો હોવો જરૂરી છે. તો આ બધી શૈક્ષણિક લાયકાત હોય તો જ આપણે વીમા એજન્ટ બની શકીએ છીએ. પછી વાત કરીએ નીચેમાંથી કયું વિધાન ખોટું છે? લાયસન્સ રદ થવાને પાત્ર ક્યારે બને છે? તો આજે જો કોઈ વ્યક્તિ બીજી વીમા કંપનીમાં ફેરબદલી કરી હોય તો આ લાયસન્સ રદ થવાને પાત્ર બને છે. ત્યારબાદ આપણે જોઈએ વીમા દલાલો વીમા ખરીદદારોના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. વીમા દલાલો વીમા કંપનીનું પ્રતિનિધિત્વ કરે છે. વીમા દલાલને વીમા કંપની દ્વારા કોઈ વળતર ચૂકવતું નથી. વીમા દલાલને બજારમાં IRDA દ્વારા માન્યતા મળેલ નથી કે તેમને વ્યવસાયિક તરીકે રજૂ કરાયા નથી. આની અંદરથી મિત્ર ફક્ત વિધાન નંબર A એટલે કે વીમા દલાલો વીમા ખરીદનારોના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે, બાકીના બધા વિધાન અહીંયા ખોટા આપેલા છે. તો મિત્રો આની અંદર આપણે જે પણ કઈ મુખ્ય મુદ્દા જોયા તે વિશે વાત કરીએ. આની અંદર આપણે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ કમિટી એટલે કે IRDA ની વાત કરેલી, ઇન્સ્યોરન્સ બ્રોકર એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે IBAI ની વાત કરેલી, IRDA ની લાયસન્સિંગ ઓફ ઇન્સ્યોરન્સ એજન્ટ એટલે કે IRDA લાયસન્સ કઈ રીતના આપેલી છે તેની જ વાત કરેલી. પછી આચાર સંહિતા, સીધું વિદેશી મૂડીરોકાણ, ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એટલે કે III, લાયસન્સ રદ કરવા, લાઈફ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ, ટેરિફ એડવાઇઝરી કમિટી, પ્રત્યક્ષ અથવા વ્યવહારુ તાલીમ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્ચ્યુરીઝ ઓફ ઇન્ડિયા એટલે કે IAI, ડીટેરિફિકેશન, લાયસન્સ જારી કરવા અને અથવા તો ડુપ્લિકેટ લાયસન્સ. મિત્રો આની અંદર એક પ્રશ્ન આવે છે ડુપ્લિકેટ લાયસન્સ માટે. તો કદાચ શક્ય છે કે આપણું લાયસન્સ ઘણીવાર ખોવાઈ જાય અથવા તો ફાટી જાય છે અથવા તો વોશ આઉટ થઈ જાય છે એટલે કે ધોવાઈ જાય છે.
તો આવે વખતે આપણે ફક્ત 50 રૂપિયાની ફી ભરી અને આપણે III પાસેથી ડુપ્લિકેટ લાયસન્સ પણ મેળવી શકીએ છીએ. તો મિત્રો આ પ્રકરણમાં આપણે વીમા ઉદ્યોગના વિકાસને વેગ આપવાની ભારત સરકાર દ્વારા જે પણ કઈ ભૂમિકા ભજવાઈ છે તેની વાત કરેલી, વિવિધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વીમા સંસ્થાઓની વીમા ઉદ્યોગમાં રહેલી ભૂમિકાની રૂપરેખા આપણે જોઈ, ત્યારબાદ વીમા નિયામક તરીકે IRDA ની ફરજો, સત્તા અને કામગીરી આપણે સમજી અને ત્યારબાદ IRDA ના નિયમનો 2000ની મુખ્ય વિશિષ્ટતા આપણે વર્ણવવામાં આવેલી છે. તો મિત્રો અહીંયા આપણે ચેપ્ટર સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ, આભાર.